વલસાડના કૈલાશ રોડ પર ઓરંગા નદીના નવનિર્મિત બ્રિજનું ગડર અચાનક તૂટી પડવાથી ઘટના બની। બ્રિજના એક પિલરથી બીજા પિલર સુધીનું ગડર નીચે પડતા દોડધામ મચી ગઈ હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જો કે નવા બની રહેલા બ્રિજનું ગડર તૂટી પડતા બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર સવાલ ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। પહેલી સવારે પહેલા તો બ્રિજનું કામ ચાલતું છેલ્લો જે પિલર છે ગડર એટલે લોખંડના ગડર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયું લાગે છે અમને। પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા, ફોન પર એટલો અવાજ જોરમાં આવ્યો કે લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે। અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે। હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીતેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રીતેશ, શું અપડેટ સામે આવી રહ્યા છે? જી ધરતી, વલસાડના ઔરંગા નદી પરનો જે નવનિર્મિત બ્રિજનો જે ગડર પડી જવાનો જે મામલો છે તેમાં 5 જેટલા મજૂરો દબાયા હોવાની માહિતી સામે આવી રહી છે। બનાવની જાણ થતાં તાત્કાલિક વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ખાસ કરીને વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત સ્ટેટ આરએનબી સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે, સાથે જ પ્રાંત અધિકારીઓ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે વહેલી સવારે જ્યારે મજૂરો કામ પર પહોંચ્યા તે દરમિયાન જ અચાનક જ આ દુર્ઘટના બની હતી અને અચાનક જ બ્રિજનો જે ઉપરનો જે ભાગ છે તે નીચે ધરાશાયી થઈ ગયો હતો। મહત્વનું છે કે 3 દિવસ અગાઉ જ આ પિલર ઉપર ગડર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જોકે આ દરમિયાન જ આજે વહેલી સવારે જ્યારે મજૂરો લેવલિંગના કામ માટે ત્યાં પહોંચ્યા ને તે દરમિયાન જ ઉપરનો જે ગડરનો ભાગ છે તે એકાએક ધરાશાયી થયો હતો। બનાવને પગલે તાત્કાલિક જે સ્થાનિકો છે તે પણ ત્યાં દોડી આવ્યા હતા અને લોકો આ ગડરના નીચે દબાયા હોવાની આશંકાને લઈને તાત્કાલિક ત્યાં રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન 5 જેટલા જે મજૂરો છે ત્યાં દબાયા હોવાની માહિતી સામે આવતા જ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ખાસ કરીને જે શ્રમિકો છે તેમને રાહત બચાવની કામગીરી થઈ શકે તે માટે ત્યાં એમ્બ્યુલન્સ પણ ખડકી દેવામાં આવી હતી। વલસાડ જિલ્લા પોલીસ સહિતનો જે કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ બનાવમાં 5 જેટલા જે મજૂરો છે તેમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની જે હોસ્પિટલમાં છે તે ખસેડવામાં આવ્યા છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ થવા પામી નથી, તેને જ કારણે હાલ તો તંત્રે રાહતના શ્વાસ લીધા છે। પરંતુ જ્યારે આ બ્રિજની કામગીરી અત્યારે તો પૂરજોશમાં ચાલી રહી છે તેવા સમયે જ્યારે આ ઘટના બની છે ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી રીતેશ, હજી તો બ્રિજ નવનિર્મિત છે, હજી તો બાંધકામ આનું ચાલુ જ છે અને સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે ગુણવત્તા સામેનો અને આ અંગે હવે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। શું વિગતો સામે આવી રહી છે? જી બિલકુલ, અત્યારે બ્રિજની કામગીરી ચાલુ છે અને ચાલુ કામગીરી હોય તેવા સમયે જ્યારે આવી દુર્ઘટના બનતી હોય છે ત્યારે તંત્રની કામગીરી પર ચોક્કસથી સવાલ ઉભા થઈ શકે, કારણ કે હાલ તો હજુ બ્રિજ નિર્માણાધીન છે। નિર્માણાધીન અવસ્થામાં જ્યારે તંત્ર આવા પ્રકારની જ્યારે બેદરકારી ઘટનાઓ બનતી હોય છે ત્યારે શું નિર્માણ વખતે તંત્ર દ્વારા આના પર ચોક્કસથી શું કોઈક કાળજી રાખવામાં આવી હતી કે કેમ? સાથે જ જે શ્રમિકો સાથે કામ માટે જે જોડાયા છે તેમના સેફટી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આવી દુર્ઘટનામાં આજે તો જે દુર્ઘટના બની એમાં સદનસીબે કોઈની જાનહાન કે માલનું નુકસાન નથી થયું, કોઈનું મૃત્યુ નથી થયું। જો કે સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓમાં જો કોઈક બેકસૂર જે શ્રમિકો છે તેમના જીવ જાય ત્યારે ચોક્કસથી અનેક સવાલ ઉભા થઈ। હાલ તો સમગ્ર ઘટનાને લઈને તંત્રએ તપાસના આદેશ કર્યા છે અને જે
જવાબદાર અધિકારીઓ છે તેમના સામે તપાસ કરીને કડક કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, પરંતુ આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ચોક્કસથી જ્યારે જે તંત્ર દ્વારા જે આ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આ કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જી રીતેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો બ્રિજ તૂટી પડવાની આ ઘટના બની છે. નિર્માણાધીન આ બ્રિજ હતો અને અચાનક તૂટી પડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ ગુણવત્તા સામે ઊભો થયો છે.